ગરમી બહુ પડી રહી છે અને એમાં જ મને આજ વિચાર આવ્યો કે આજે આપણે શ્રીખંડ બનાવીએ અને શ્રીખંડ પણ હું મારી રીતે જે બનાવું ને તે 750 ગ્રામ સાકર લીધી છે, 2 કિલો આપણે જામેલું એકદમ ઘાટું દહીં લીધું છે અને હવે જે આપણે છે ને દહીંને એકદમ એક કોટનના આછા કાપડની અંદર પોટલી વાળીને લટકાડી દેવાનું છે 3 કલાક માટે. અને આ જે શ્રીખંડ છે ને એકદમ ક્રીમી બનશે, જે બજારમાં ઓલા આંગળા ભરાવીને તૂટે આંગળા ખૂટી જાય એવો નહીં, એકદમ ક્રીમ બેજ આપણે શ્રીખંડ બનાવીને ખાવાનો છે, મજા લેવાની છે. 750 ગ્રામ સાકરને છે ને હું ખાંડી નાખું, પછી હું મિક્સરમાં પણ આંકવાનો છે, એકદમ દળેલું ભૂક્કો થઈ જવો જોઈએ. અને હવે જો આપણે ડ્રાયફ્રૂટ 6 ગ્રામ આપણે કટકી કરી નાખીએ છીએ અને 3 કલાક પછી તમે જોઈ શકો છો, 3.5 કલાક પછી આપણો મસ્કો એકદમ તૈયાર થઈ ગયો છે. હવે તેને મસ્કાને આપણે છે ને મિક્સ કરવાનો છે, જેટલો હલાવાય ને એટલો હલાવી નાખવાનો છે. ખાંડ્યા બાદ મેં છે ને 750 ગ્રામ સાકરને મિક્સરમાં દળીને અંદર નાખીને ફૂલ મસ્કો હલાવવાનો છે. અને ત્યારબાદ છે ને આ રીતે તમે જેટલું હલાવશો ને અડધી કલાક જેવું, એટલે એકદમ ક્રીમ બેઝ થઈ જશે તમારો શ્રીખંડ. એની અંદર આપણે જો એલચી પાવડર નાખ્યો છે, તમને ન ભાવતો ન નાખી શકો. ડ્રાયફ્રૂટ 100 ગ્રામ નાખ્યું છે, થોડી એવી અંદર રૂટી ફૂટી નાખી દેવી, એટલે ભાઈ શ્રીખંડ છે ને રજવાડી મોજ આવી જાય ને તેવો તૈયાર થઈ જશે. અને 15 મિનિટ પાછો ફેટવાનો છે ને પછી આપણો શ્રીખંડ એકદમ તૈયાર થઈ જાય છે, જોઈ શકો છો. આ શ્રીખંડ તમે જો પૂરી હારે ખાઓ એટલે ભાઈ મજા પડી જાય. જો આ વિડીયો સારો લાગ્યો તો વધુ શેર કરજો અને યુટ્યુબ ચેનલમાં ફૂલ વિડીયો મેકેલો છે, એકવાર રેસીપી જોઈ હોય તો પણ જોઈ લેજો, મજા આવી જશે.